નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોડેલીના કોર્ટ પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં મેજિસ્ટ્રેટ તેમજ વકીલ મિત્રોએ વૃક્ષારોપણ કર્યું. ગુજરાત ગ્રીન બોડેલી ગ્રીન અભિયાન હેઠળ બોડેલી કોર્ટ પરિસરમાં સદભાવના ટ્રસ્ટ અને પર્યાવરણ પ્રેમીઓના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ન્યાયતંત્ર, વકીલ મંડળ અને સામાજિક સંસ્થાઓએ સાથે મળીને હરિયાળુ ભવિષ્ય નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વૃક્ષો માત્ર પર્યાવરણનું જ નહીં પરંતુ માનવ જીવનનું પણ મહત્વપૂર્ણ અંગ છે. વધતા પ્રદૂષણ અને ઘટતા હરિયાળા વિસ્તારને ધ્યાનમાં રાખીને ગુજરાત ગ્રીન બોડેલી ગ્રીન અભિયાન અંતર્ગત બોડેલી કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મેજિસ્ટ્રેટ SN ધાસુરા, સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બોડેલી દ્વારા ઘાસુરા, બોડેલી વકીલ મંડળના સભ્યો, કોર્ટના કર્મચારીઓ, સદભાવના ટ્રસ્ટના પ્રતિનિધિઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌએ વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા લાવીને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી. તમામને શુભ સવાર. આ સદભાવના ટ્રસ્ટ દ્વારા જે આ વૃક્ષ રોપણનો પ્રોગ્રામ રાખેલ છે એની માટે વિનંતી કરેલી. આજે નેશનલ લોક અદાલત છે 11 જુલાઈ અને એ નિમિત્તે આજે મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થાય તેવી સંભાવના છે. અને આજ રોજ તમામ અમારા સ્ટાફના રજિસ્ટ્રાર નાઝરશ્રી, અમારા સાથી જજ સાહેબ શ્રી જાંબુ સાહેબ અમે બધાએ જે વૃક્ષારોપણ કર્યું છે એ જ રીતે બોડેલીની તમામ જનતાને, તમામ વકીલોને વિનંતી છે કે મોટામાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવો અને વધુ વરસાદ લાવો અને આ જે કુદરતી સંપત્તિનું રક્ષણ કરીએ તેવો સંદેશો આજે હું આપી રહ્યો છું. તમામને શુભકામના, તમામનો આભાર. એક ઉમદા હેતુ સાથે પ્રવીણભાઈ ગઢવીએ જે બોડેલીને ગ્રીન બનાવવાનું એક સ્વપ્ન દેખેલું હતું, એના પ્રથમ પગથિયા બોડેલીના અંદર અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષારોપણનો એમની ટીમ સાથે, એમના મિત્રો સાથે કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાંથી એક કાર્યક્રમ બોડેલી કોર્ટ ખાતે યોજવામાં આવેલો. બોડેલી કોર્ટના અંદર વૃક્ષારોપણ કરી પર્યાવરણને મદદરૂપ થઈએ, બોડેલી ગ્રીન થાય, બોડેલીની શોભા વધે, બોડેલીના અંદર કંઈક શુભ કાર્ય એવા થાય, એવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના અંદર બોડેલી વકીલ મંડળના વકીલો, કોર્ટના સ્ટાફ, જ્યુડિશિયલ ઓફિસરોએ આજે લોક અદાલતના સમયે આવી વૃક્ષારોપણ કરી અને વધુમાં વધુ વૃક્ષો રોપી આપણે માનવતાને, પર્યાવરણને અને કુદરતી સૌંદર્યને વધારીએ એવા ઉમદા હેતુ સાથે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે. પ્રવીણભાઈ ગઢવી, એમના સાથે આવેલા એમના મિત્રો, તમામ ટીમના અમે આભારી છે કે આ હેતુ માટે જે કામ કરવા જઈ રહ્યા છે એ કામ હજુ વધુ આગળ વધે અને આ કામ ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચે અને વૃક્ષો વવાય, જેથી આપણી કુદરતી સંપત્તિઓ સર્જાય અને વરસાદથી લઈ અને જે વાતાવરણ છે બધું શુદ્ધ રહે એવા સંકલ્પને સાકાર કરવા માટે આપણે મદદરૂપ થઈએ. આજે અમે વૃક્ષારોપણ કરી એમાં મદદરૂપ થયા છે અને આપણા બોડેલી ગામજનોને અને આજુબાજુના રહેનાર લોકોને તમામને અમે એક અપીલ કરીએ છીએ કે જેટલા બને એટલા વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણને સાચવો.